તમારા મિત્ર કેમ છે? મજામાં છે, મજામાં છે. લાઈટ કરો. તમારું જરૂરી કામકાજ હતું, હારું આવી ગયા હતી. ત્યારની યાદ કરતી હતી, તાર મામા કામ ચીધીને ગયા હતા ને. હું બસ જો ઉઠી, ચા પાણી પીધા. હજી શિવરાત્રી મેળા નથી, આ મિત્રો નથી. બહુ મોજ કરી, પણ થોડોક થાકે લાગ્યો. ત્યાં ક્યાં આપણે રખે આ કામ નહીં એટલે આમ ફેરા બસ. પણ હવે ઉંમર પ્રમાણે પછી આમ જવું તો જોઈએ, જઈએ નહીં તો પછી જિંદગીની અંદર આવ્યા હું. અને ખરેખર શિવરાત્રી મેળો કર્યા જેવો છે. બેન કોઈ કમેન્ટ કરીને કહેતા હતા કે બધું સારું છે ને, પેલું ઢોંગીઓ ઉપર ભરોસો. હું તો જરાય કરતી જ નથી ઢોંગીઓ ઉપર ભરોસો. આ તો ઈ છે ને હાવભાવના કામ, આપણે કોઈને કાંઈ ચીંધીએ નહીં. પણ અન્નક્ષેત્ર ખૂબ અત્યારે 1 ટક આપણે 1-5 માણસને જમાડવું હોય ને તો એ બહુ મોટો પ્રશ્ન છે ને. આ તો સરાહનીય છે કે પકડીને આપણા હગાવાલાય નોકીએ, હાલો બેન આરામ કરતા જાઓ, થોડીક વાર પગને થાક દેતા જાઓ અને ભોજન લેતા જાઓ. આપણા મા બાપા પ્રેમથી જમાડે ને એટલા પ્રેમથી સરસ જમાડતા હતા, એ જોઈને ખૂબ આનંદ આવ્યો. 40 વર્ષ પછી શિવરાત્રીનો મેળાની અંદર 1.5 દિવસ ગઈ ખાલી. કેટલા? 2. તો 1.5 જ થયું ને. એક પેલે જે આપણે શનિવારે સાંજે તો ગયા હતા. શનિવારે તમે હાંજે તો નીકળાતા મોડા. રવિવારે એક દી સોમવારે તો આપણે બાકી એક દી થયો ને 1.5 દિવસ. બાકી તો ટ્રાવેલિંગમાં ગયું હોય ને 4 કલાક તો ટ્રાફિકમાં 4 કલાક તો ટ્રાવેલિંગ ગણવાની, 4 કલાક આવવાની, 4 કલાક જવાની. એટલે એક દી થઈ. હા, એક દી એમાં કાઢી નાખવાનો. આવું બધું છે. મજા ભારી આવે, પણ મજા આવે. બહાર જીવનમાં નીકળવું જોઈએ. અને બીજાને કાંઈ પેટમાં દુખતું હોય કોઈને તો મને તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. મારું તો ચાલુ રહેવાનું. મારો આ વ્યવસાય છે. શિવરાત્રીના મેળાની સાથે સાથે હું મારા વ્યવસાયમાં ધ્યાન આપવા ગઈ હતી કે ઘણો બધો એનાથી મને ફાયદો થાય છે. અને મારી આ ચેનલ છે એ ખરેખર મને કેટલી બધી ફાયદાકારક છે ને, એ હું ત્યાં ગઈ ને ત્યારે મને ખબર પડી કે આપણી એક ચેનલ દ્વારા આપણે કેટલી બધી સુવિધા મળે છે, કેટલું લોકો આપણે બહારની દુનિયામાં ઓળખે છે, કેટલું માનપાન આપે છે. સામાન્ય લોકો જતા હતા એને કેટલી સુવિધા મળતી હતી, અને હું એક યુટ્યુબર ગઈ કરી મને કેટલી સુવિધા મળી. આમાં ઘણો બધો ફેરફાર હતો. એટલે માણસની મોઢે ગરણા બંધાય ન બંધાય, ગોળાની મોઢે બંધાય. અને આવા સતત નોનસ્ટોપ મારું જે ઓબ્ઝર્વેશન કરતા હોય એવાથી મને કાંઈ તલભારે ફેર પડતો નથી. કે અજીતભાઈ સેવા કરે છે અને જસતાબેન મેવા ખાય છે. મેવા ખાવા જ મેં જન્મ લીધો છે. મારો જન્મ જ એનામાં. હજી તમે જોયું નથી, હજી હું બતાવવાની છું તમને કે હું ક્યાં ક્યાં ફરીશ ને ક્યાં ક્યાં જઈશ. મારો આ વ્યવસાય છે ભાઈ. વ્યવસાયની સાથે જોડાવ છું ને એટલે આજે જલસા થાય છે બધા સમયમાં જે પાછા નહીં કરવાના. હા, અમારો તો વ્યવસાય છે ને બહારની સુવિધા ઓલરેડી મને મારા બા માટે હું કરવું છે ને મને ખબર જ છે. જેને પ્રોબ્લેમ હોય ને, અને એમ છતાંય વધારે થોડીક પીડા થતી હોય ને અજીતભાઈનું પેટમાં બળતું હોય તો હું અજીતભાઈ માટે એક બીજી પત્નીની શોધમાં છું. એક ઘરમાં મારે આમે પગાર તો કોકને આપવો જ છે, કોઈ કામવાળી રહેતી નથી. તો કોઈને વધારે જો સમસ્યા હોય તો મારે હવે વિચાર છે કે અજીતભાઈનું ભાનું બહુ જેને પેટમાં બળતું હોય અને હું મેવા ખાવ એની કોઈને તકલીફ થતી હોય તો આપણે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. મોસ્ટ વેલકમ. આવો મારા ઘરે. 365 દિવસ રહ્યો. 15-20 હજાર પગારે આપીશ, 3 ટાઈમ ભોજન આપીશ અને મસ્ત બિંદાસ બાના ટોયલેટ બાથરૂમ સાફ કરો અને આનંદથી રહ્યો. અને અજીતભાઈની બિચારાને પછી ચિંતા નહીં. એટલે મને તો કોઈ જાતનો કાંઈ હાથી આવેલો જાય ને કૂતરા ભણતા હોય એનો હવે લગભગ છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી મને ફેર પડવાનો બંધ થઈ ગયો છે. 5 કિલો દાણા મારા ઘરમાં કોઈ નાખી જતું નથી. 5 કિલો દાણા મારા ઘરમાં કોઈ નાખી જતું નથી. મારા હગાવાલાથી માંડીને ટોટલને લાગુ પડે છે. જે મારા વિશે કાંઈ પણ સારું ખરાબ વિચારે છે. સારું વિચારવા વાળા ઘણાય છે. બહુ સપોર્ટ મળે છે કે બહાર નીકળાય, બહાર જવાય, તમારી એ લાઈફ છે. તમે આટલા વર્ષે 40 વર્ષે મેં પહેલા જ ઉલ્લેખ કર્યો હતો કે હું 7-8 વર્ષની હતી ને ત્યારે પહેલી વખત ગઈ હતી ત્યારે સમજ મને પડતી નહીં. મારું ખુદનું પિયર છે, આ મારું જન્મસ્થળ, મારી જન્મભૂમિ છે, છતાંય હું ત્યાં જાતી નહોતી. ધરાર મારા ઘરના વેચ મને મોકલી હોય ને તો જ હું ગઈ હોય. ને છતાંય માણસને એમ થતું હશે કે આ કેમ ફરે અને હરે ને જલસા કરે.
કે જેની આંખોમાં મરચા પડતા હોય, ભગવાન કરે કે 365 દિવસ આની આંખોમાં મરચા પડે ને એવો દિવસ મને આપે. ટૂંક સમયની અંદર મારો તો એક બહુ સરસ મોટો પ્લાન છે અને આ પ્લાનને હું જલ્દીથી સફળ બનાવવાની છું, એના જ પ્રયત્નમાં છું. પછી મારે લખું જોવું છે કે લોકો કેવી કમેન્ટ કરે છે. આ તારું શું કેવું છે? આપણે શું ફેર પડે? હે પંચાયત કરવા વાળા કર્યા રાખે, હા, બરાબર, ત્યાં ગયા સપોર્ટ કરવા વાળા કેટલા એની આપણે તે ત્યાં જોયું કે આપણે એક યુટ્યુબર તરીકે ગયા હતા, સામાન્ય માણસ ગામને પંચાયતનો હોય ને હા એનો ધંધો જ હોય, હા ક્યાં ગયા ને શું કરતા છે ને આમ કરે ને ફલાણું કરે ને આજે આમ છે ને ફલાણું છે. મને તો એ એક મોટો પ્રશ્ન થાય છે આ કમેન્ટ કે મારે તેના ઘરમાં જોવું કે એની મા બાપની હાલત કેવી છે. પેલું તો મારે એ જોવું કે એને કોઈ દિવસ જમવાનું બનાવી દીધું છે, કોઈ દી સારું તમે એવી કોમેન્ટ કરો તો અમારે એક ટોપિક નવો થાય. હા, એક અને નવો ટોપિક બને કાયમ. હા કરો મોસ્ટ કરો, વેલકમ. મજા આવે અમને તો. મને મજા આવે કે કંઈક તમે આપણી ઈચ્છા કરે ને એટલે આપણી પ્રગતિ થાય. પ્રગતિ થાય જ છે. આટલું આપણે કેટલો ફાયદો થયો એ જોયું ને. એની આપણે ઈચ્છા કરે તો આપણે કેટલી પ્રગતિ થાય. એટલું ખરેખર માણસ જેટલું તમારું વધારે ને વધારે તમે નિંદનીય બનો ને. ચાણક્યનું મને બહુ વાક્ય યાદ આવે. ચાણક્ય હતા, ઈસવીસન પૂર્વેની 4th શતાબ્દીમાં ચાણક્ય થઈ ગયા, જેણે અખંડ ભારતની સ્થાપનાનું બીડું ઉપાડ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યને રાજગાદી બેહાડ્યો તો એનું એક જ વાક્ય કે જો તમારી નિંદા નહીં થતી હોય ને તો તમારી પ્રગતિ નહીં થાય. તમારી વાવા થતી હશે. એટલે મને હમણાં આમ થોડું કેમ થઈ ગયું હતું કે હમણાં માણસ એકાદું કોઈ બોલતું નથી, હાડું પેટમાં કદાચ રાખતું હોય. બોલો, મોસ્ટ વેલકમ બોલો. અને કયો સર્ટિફિકેટ હું આ પૃથ્વી પર કોઈને આપતી નથી. આપણા મા બાપને જવાબ દીધો તો બીજાને શું લખી નાખજો. મેં દુનિયા બધાય નાશ પાડી દીધી કે મારી સર્ટિફિકેટ તમને મળશે નહીં ને કદાચ આખી દુનિયા મારી રીત કરે તો મને કાંઈ ફેર પડતો નથી. ભારત લોકશાહી આપણે આપણું ઘરનું જોવાનું હોય, બીજા બસ મારા છોકરા બાકી તો કેટલી બાયું ઓલી હોય, આમ કરીને ફલાણું કરીને ઢીકલું કરીને ઢીકલું કરીને. સાચી વાત છે. એ લુકી લાયસું હોય. હા, કાંઈ ધંધો તો હોય નહીં. ઓલા પગમાં પૈડા ના જોતા હોય ને બીજે જોવા જાય કે હું કરીએ છે. બધાને બધી ખબર હોય તમે કેટલા પાણીમાં કેવા છે. સાચી વાત છે. એટલે એને રીતના એને ઓકાત બતાવતો હોય. એટલે આપણે એવાને ગુજરાઓને મોઈ નહીં દેવાનું, વેડે નહીં કરવાનું. આપણે આપણી મસ્તી. મને હું તો કઈ કહેતી નથી. આ તો તે મને વાત કરી ને કે આવી મારી આમાં ઓલામાં કમેન્ટ આવી હતી. આપણે ગતિકનો ટોપિક છે નવો. એક ટોપિક મને નવો મળી ગયો. ઠીક છે, લોકો નિંદા તો કરે છે, હજી પ્રગતિ વધારે ડબલ થવાની છે. આ થઈ નથી. મને તો ખુશી એટલી છે કે હું બહાર પહેલી વાર નીકળીને આપણે પહેલી વખત આખો દિવસ બહાર પહેલી વખત નીકળ્યા. સમયમાં આપણે સોનીની દુકાને જવાનું છે. આટલી એમ કે આપણી કેટલી ન્યા પ્રગતિ કેટલી બધી થઈ ગઈ. ટૂંક સમયમાં સોનીની દુકાને જવાનું છે. હા, સોનીની દુકાને જાઉં, બધે જાઉં. અને આજે થઈ ગયું કામ. હા, આજે તો અમારે કઈ પ્રશ્ન જ નથી. અને આ તો મારો વ્યવસાય છે ને, આમાં મને મોટી સફળતા મળી છે. એટલે અમારું કામ તો ચાલુ છે. એટલે હું લઈએ અમે તમે જોજો આગળના વિડીયોમાં અમે જવાના છે સોનીની દુકાને. ભલે સોનાનો ભાવ ગમે એટલો વધ્યો પણ ઈશ્વર અમને આપે જ છે. આમાંથી ઢગલા આપે છે. આજે મને તો એટલી ખબર પડે કે કદાચ આને કારણે લોકોને મરચા પડતા હોય કે હાડાવને આને સફળતા મળી કેમ. અને પેલું તો તને કહું ને કે માણસ જે છે ને કોઈની હારાઈ કોઈ દી જોઈ જ નથી આપતો. આપણે ટૂંક સમયમાં સોની સીતા હોય ને રામ જેવા રામ હતા ને, ટૂંક સમયમાં સોની જવાનું છે. અને સોની ગમી ગયો લાગે છે. બાનું 4 પગે 4 ફરવાનું ચાલુ છે. અને સોનીની દુકાન કીધી જવાનું છે. ચાહું ભગવાન કઈ કામ હામું જોઈ લીધું જો કે બધે જાહું. અને ટૂંક સમયમાં બસ આમ જ કામ. કાલે શિવરાત્રીની રજા છે, પરમ દિવસથી બોર્ડની એક્ઝામ શરૂ થાય છે, પછી એકાદ દિવસની રજા આવશે. આજે મારી મીટિંગ હતી, નહીં તો હજી હું રોકાવાની હતી. મારા ઘરવાળાએ મને 5 દિવસની છૂટ આપી હતી. બુધવાર લગી આવતી નહીં. ચાલુ છે, એનું પ્રોસેસ ચાલુ જ છે. મારે હજી એને જો બધી સાફ સૂફ કરી અને હજી તો ગોદડાની ઉપર નાખી એવી છે ને, હવે એને સાફ કરવાના બાકી છે. ત્યાં તો લખવો આવી ગયો. મેવો ખાવો હોય તો આવજો. મેવો ખાવો હોય ને તો જો આમાં લેવાનો. જેને જેને મેવા ખાવા હોય એ આ મેવા ખાવા આવજો. કિધર ચલે બા? કિધર? હે? કેનો જાવ બા? આમ જો આ મેવો બતાવો. આ બાજુ હોય તને. આયા સામે બેસ. જેને જેને આ મેવો ખાવો હોય દિવસમાં 5-6 વખત ટોયલેટ બાથરૂમ, પછી કપડાં ચેન્જ કરવાના, નવડાવવા ધોવડાવવાનું, આવા મેવા ખાવા હોય. અને છેલ્લા 32 વર્ષથી તો હું તો મેવા ખાઉં છું.
ને જેને જેને આવા સરસ મજાના મેવા ખાવાના હોય, પોતાના ઘરના ન ખાતા હોય, કાબા નહીં નહીં અહીંયા હું ખરેટા ખરેટા કર્યા છે હે? કેમનું જાવું કેમનું જાવું કેમનું જાવું નથી જાવું ક્યાંય નથી જાવું દિવસની અંદર 7 થી 8 વખત ગોદડી બદલાવાની, ચાદર બદલાવાની, ઘરની અંદર ફિનાઇલના પોતા કરવાના, આખો દિવસ ઓલા આપણે બાથરૂમમાં ઓલો મોટો સ્પ્રે છાંટીએ ને, ઓલું રાખીએ પાઉચ જેવો મોટો અવળી બોટલ, આખો દિવસ રૂમ સ્પ્રે છાંટવાનો, હોલની અંદર રાખ્યા છે, બધા ઓયડીની અંદર પૂરી રાખે. આવાને તો છે ને હલકટના પેટના ને કંઈક કંઈક મને ખીચ ચડે. એક વખત છે ને આનું પકડી અને કે ઉપાડેલે હતું કે કેમ ઉપાડાય, જમવા બેઠા અહીંયા જોયું હતું ને ભરત, તે જોયું હતું ને તો આવ્યો તે આપણે જમવા બેઠા હતા તે શું કર્યું હતું, ગમે ત્યાં ગમે ત્યાં જમતા જમતા આપણે ઊભા થઈને ટોયલેટ સાફ કરવાનું, એટલે આપણું જમવાનું તો બગડું. આવું તો હું ઘણા સમયથી ફેસ કરું છું, મને જો કે કઈ ફેર નથી પડતો. પણ તમારી માયુને સાચવો, બેહો, સેવા કરો, ખાલી ભેગા રહ્યો. બધું લોટો લઈને બેહી ગયું, બધી માથે થાય થઈને એક દી ભેગ્યું રાખ્યું નથી, બધી બાપ થઈને બેહી ગયું. ઘરવાળાને જવાબ નથી દેતી હું, તમારા ઘરવાળાને શૂન્યમાંથી બેસે ક્યાં પહોંચાડી દીધો છે. અને એટલે જ ખુશ છે મને એમ કહે છે કે મારામાં તો એ આવડત નથી, તારામાં આવડત છે ને તો તું કમા. હું તો 2 દિવસ રસોઈવાળી રાખી લઈશ અને કામવાળી રાખી લઈશ, અને એમ છતાંય પેટમાં બળતું હોય તો મારે એક જરૂરત છે એક કામવાળીની. થોડાક દી મેવા ખાવ, આવો, મોજ કરો, અને તમે બાના સાથે થોડાક દી રહ્યો એટલે મજા આવે. ઘણા એમ કહેતા હશે કે અમારી માઈ વિશે અમે સેવા કરીએ, અને હું કોઈની પંચાયત જ ન કરું. કદાચ કોઈની બહુ સેવા કરે નહીં ને તો હું એને કહું નહીં કે કરો, એ તો હો ના કરમ કરે, પણ હું કોઈની પંચાયત ન કરું, મારાથી થાય ને એ કરું. જો આપને વિડીયો ગમતો હોય ને તો વિડીયો જોવાય, ના ગમતો હોય ને તો જવા દેવાય, પણ કોઈની પંચાયત કરાય નહીં કે કોણ હું કરીશ ને કોણ. હવની રીતે સમજતા જ હોય, કોઈ નાના નથી, અને બધાયને ઈશ્વરે બુદ્ધિ આપી જ છે. તમે નથી જાત્યું તમારા ધણિયું ભેગ્યું, છોકરાઓ ભેગ્યું ફરવા રખડવા, અને મારા ધણી પાસે ટાઈમ નથી, અને મારો વ્યવસાય છે. હું તો ફરવા તો ઠીક છે ક્યાંક નીકળી હોય, મેળો હતો એટલે મારો તો ટાર્ગેટ હતો કે મારે આટલો ટાર્ગેટ પૂરો કરવાનો છે, એટલે મારા ટાર્ગેટ માટે ગઈ હતી, અને એમાં મને ખૂબ જવલન સફળતા મળી. એક દિવસની અંદર 2000 સબસ્ક્રાઇબર વધ્યા. કેટલા મારા? એક દિવસની અંદર ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને, તમારા આખા વર્ષની મહેનત એટલું મને એક દિવસની અંદર સફળતા મળી. અને મેળાની અંદર મેં કઈ ખર્ચો નથી કર્યો ને, એનાથી તો 1000 ગણી મને આવક થઈ છે. તો મારે મારા ધંધાનું તો ધ્યાન પૂરા આપવું પડે ને, મને કઈ ફેર પડતો નથી. અને મારે તો આ સફળતા છે ને એ મારે સાચવીને રાખવાની છે, અને હું મારું બધું કર્મ સારી રીતે વ્યવસ્થિત જાળવીને કરું જ છું. અને અહીંની હું સુવિધા કરીને જ ગઈ હોય, અહીંની ટેન્શન ન હોય. એક દિવસમાં હગાવાલાને તમારા કોકના હગા લગ પૈણાવા નથી જાતા, તૈયાર થઈને મજાની બ્યુટી પાર્લરમાં હું તો ગઈ નથી. બાકી એમનું જ આવું તમારે તો વાંધો નહીં, કરે રાખો. મને તો એક સરસ ટોપિક મળે, મને હું કહે છી, અને મને આવો કઈ ફેર પડતો નથી. લાખો તને કઈ ફેર પડે છે? હું તો કોઈના બાપનું માનું છું. હું વળી ક્યાં માનુસ? પ્રશ્ન માણાને ઈ જ છે, માણાને પેટમાં બરગોટા ઈ જ ઉપડે કે આ શનિ રવિ છે ને તે આયલા. શનિ રવિ નો હોત ને તો રજા મૂકીને મારે જવાનો વિચાર હતો. મને રજા મૂકીને હું જાત, કારણ કે મને નોકરીથી વધારે ઇન્કમ આમાં છે. ટૂંક સમયમાં હું નોકરી મૂકી દઈશ. મારી મને આની અંદર એટલી બધી ઇન્કમ છે. મારી 2 ચેનલ છે ને જળહળતી હાલે છે, એટલે માણસ મોઢામાં કદાચ એમ બધાને ખબર હોય ને કે આને એટલું કેમ, આને આમ એટલા કેમ ઓળખે. વા નતા કહેતા બેન તમે તો આમ ક્યાંથી ક્યાં પહોંચી ગયા, એટલે માણસને આ પ્રશ્ન હોય. સારંગપુર જવું હોય તો ફોન આવ્યો. હાલો સીતારામ, કોઈ સીતારામ હે મારે જમાવટ થઈ ગઈ, કોઈ તમે આવ્યા નહીં. ખરેખર આવી મજા આવી ગઈ. હા એ કયો તો દીપક માર્યા તમે, એની દીપક માર્યું મારા આમ. હા બસ કઈ અને સારી મજા આવી જો મેળામાં. એ વાત નથી ભૂલ, આવ્યા હોત ને તો આપણે કઈ એવું તો નતું કે પરિવારનું જોતું એક ધારું.
તો અમે તો હરીફરીને પાછા નીકળીએ તો કે મેર સમાજે હરીફરીને નીકળીએ તો કે મર સમાજે. કેવી સુવિધા એમ કે તમારે ફૂઈને કેવી સુવિધા અને આપતા? આપણે તો સ્પેશિયલ રૂમ આપ્યો તો ફૂલ સુવિધા આપી હતી. હા, આપણે સુવિધા આપી હતી, મસ્ત રૂમ આપ્યો તો. બિચારા પૂછવા આવતા હતા કે ભાઈ જમી લીધું તમે? અમે ખાલી બહાર ઊભ્યું ને હું ને શ્વેતા તો એટલી વારમાં કે બેન તમારે ખુરશી જોઈએ તો લઈ આવી દઉં, નીચે બેહોમાં. મેડમ કે તમે નીચે બેહોમાં. હે? હા, એ કહેતા હતા કે બાબા ખાલી મેર સમાજની બહાર બેઠા ને તો ઓલો ભાઈ કહે કે તમે અહીં બેહો કે ખુરશી લઈ આવી દો કે ને એક બેહોમાં રાખતા હતા. બિચારા બહુ બિચારા આપણું રાખતા હતા. હા, એ કે કઈ તમારે આપણે દેવભાઈ નો આવી. એ કીધું એ છે ને મીટિંગમાં દ્વારકા એટલે ન આવ્યા. બેન એવી હતી. તો પછી બધા આવત ને, બધા આવ્યો તો હા કેટલું જવું. હા, થોડાક દી પછી જઈએ, હોળી પછી જઈએ. અત્યારે તો બહુ મજા નહીં આવે. હોળી પછી પાકું. બહુ દંડ. મારે આ થોડું કામ છે, મારે થોડું તમારે હોની ત્યાં જવાનું છે. અમને થોડાક હોની ત્યાં જઈ આવીએ. હા, વાંધો નહીં ને કોઈ. હા તો બસ પછી ત્યાં આવશું, એક રાત રોકાઈ જઈશું. હા, પાકું હાલો. હા, પાકું હાલ બધું વાત ત્યાં. પાકું હાલો. અમાર ભેગી એમ કે એક છોકરી આવી આવે એવા થઈશ તે. હા, એ તો મસ્તી કરે તમારી. એમ ક્યાં મગજ વાહ, આપણે જુનાગઢ ગયા તો થોડોક મગજ મુકાઈ ગયો. જુનાગઢ ગયા તો મગજ મુકાઈ ગયું. જો ના ઈ કે અહીંયા બધાને પેટમાં દુખે કે બાને મૂકીને વયા ગયા એટલે. એ વાત તમારી હાચી. હાલો તો હમણાં આપણે વાત કરાવું. બેટસી લાલ ઉપર હા. હાલો તો હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ બધાયને આવજો. અમારી બે ચેનલ છે આ ગમતી જોશનાબેન એજ્યુકેશન, હા, એમાં કોમેન્ટો લેજો અને સારી ખરાબ કોમેન્ટ તમને તમારા મન પ્રમાણે, તમારી દ્રષ્ટિકોણ પ્રમાણે, તમારી બુદ્ધિ પ્રમાણે કમેન્ટ કરજો. તમારી કમેન્ટ ઉપરથી અમને તમારી બુદ્ધિ આઈક્યુની ખબર પડી જાય કે માણસ જે છે એ કેટલી બુદ્ધિમત્તા ધરાવે છે. તો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલની અંદર ઘૂમરો મારજો. આવજો. સીતારામ. જે અમને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અને અમને ફરતા જોઈ હરતા જોઈ અને જેની આંખો ટાઢી થાય છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે નથી જોઈ શકતા એનો વધારે ને વધારે ધન્યવાદ. આવજો. સીતારામ.